અમદાવાદના ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. પાયકન ફાર્મામાં દરોડા પાડી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. 1.25 કરોડની કિંમતની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરાયો. રાજ્યની 11 દુકાનમાંથી 51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી તરીકે નરેશ ધણવાણિયાનું નામ સામે આવ્યું છે. સ્પુરિયસ એન્ટીબાયોટિક સહિતની દવાઓ સીઝ કરાઈ 9 દવાઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 1.25 કરોડની દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 9 દવાઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એક દુકાનમાંથી 51 લાખનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. નકલી દવાઓ બનાવતી અલગ અલગ ફેક્ટરી પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1.25 કરોડની દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. રાજ્યની 11 દુકાનમાંથી 51 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. મુખ્ય આરોપી તરીકે નરેશ ધણવાણિયાનું નામ અત્યારે સામે આવી રહ્યું છે. સ્પુરિયસ એન્ટીબાયોટિક સહિતની દવાઓને પણ સીઝ કરવામાં આવી છે. 9 અલગ અલગ દવાઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદના ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 51 લાખ રૂપિયાની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. બીજી તરફ 1.25 કરોડની ટોટલ મળીને કાર્યવાહી દરમિયાન દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાંથી 9 જેટલી અલગ અલગ દવાઓનો જથ્થો સીઝ પણ કરવામાં આવ્યો છે. તપાસ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ. સ્પુરિયસ એન્ટીબાયોટિક સહિતની દવાઓ પણ સીઝ કરવામાં આવી છે. 9 દવાઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ચાંગોદરમાં નકલી દવાઓ બનાવતી ફેક્ટરી પર તવાઈ બોલાવવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ટોટલ 1.25 કરોડની કિંમતની નકલી દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. 9 જેટલી દવાઓના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. એટલે પેશન્ટને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ડેવલપ થાય, ડોક્ટર પણ ડિસ્ચાર્જ થાય અને પેશન્ટ હેરાન થાય. બીજી આ દવા એઝિથ્રોમાઇસિન જમાની છે અને સ્ટ્રેન્થ 500 મિલીગ્રામ છે. આમાં પણ એને એઝિથ્રોમાઇસિન બિલકુલ નાખેલું નથી અને ખાલી કેલ્શિયમ કાર્બોનેટથી કોમ્પ્રેસ કરીને એઝિથ્રોમાઇસિન નામ આપેલું છે. આનું કોઈ લાયસન્સ નથી, આમાં પણ કોઈ એક્ટિવ ડ્રગ નથી. બીજી વાત ખાસ આ એક એમોક્સિલિન ફ્લેવોનેટ છે. આ એક મોસ્ટ રનિંગ એક 3rd જનરેશન એન્ટીબાયોટિક. રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે એના માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે. એના ભાગરૂપે અમને એક ટિપ્સ ઓફ મળી હતી, માહિતી મળી હતી કે માર્કેટની અંદર આ એન્ટીબાયોટિક દવાઓ જે છે એ ઘણા સસ્તા ભાવે એક કંપની વેચી રહી છે. તો એમે એક કંપનીના પ્રોડક્ટનો ફોટા આવ્યો. એ ફોટા પર એક ઉત્પાદક કે પિનેકલ ફાર્મા લખ્યું હતું. એનું ઉત્પાદનનું લાયસન્સ હરિદ્વારનું હતું. તો આ બાબતે વધારે તપાસ કરતા એનો માલ જે અમદાવાદમાં જે પેઢી હતી ત્યાંથી અમને મળ્યો. ત્યાંથી ખરીદીની વિગતો અને બધું બિલ માગતા એક પિનેકલ ફાર્માનું બિલ મળ્યું. ત્યાંના જગ્યાએ તપાસ કરતા ત્યાં કોઈ પેઢી હતી નહીં, એટલે બોગસ એક એડ્રેસથી ખોટું બિલ બનાવ્યું હતું. ફરીથી બીજા બધાથી પણ બિલ મળ્યું. ત્યાંથી અમને ટિપ્સ ઓફ મળ્યું કે આ એક જે વ્યક્તિ જે છે કે પાયકન ફાર્માના મિસ્ટર નરેશ ધનવાણિયા, એ વ્યક્તિ પાયકનના નામે આ દવા અમને આપે છે. આથી એમની એક હોલસેલનું લાયસન્સ વાળી જગ્યા હતી જૂની પહેલાની, ત્યાં આગળ તપાસ કરી. ત્યાંથી અમને કોમ્પ્યુટર પર્સન મળ્યા. ત્યાંથી એ દવાની ખરીદી અને વેચાણનું બધું વિગતો મળી. એ તપાસ કરી ફરીથી ઇન્ટ્રોડક્શન કરતા આ દવા જેના પર એડ્રેસ લખ્યું હતું ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડમાં એની લોન લાયસન્સ લીધેલું હતું. પણ આ બધી દવાઓ છે એ ફક્ત ને ફક્ત ચાંગોદર ખાતે એક અવાવરૂ જગ્યાની અંદર એક શેડ પતરાના શેડની અંદર કોમ્પ્રેસર મશીન, પંચિંગ મશીન, ડિસ્ટ્રી પેકિંગ મશીન, કોટિંગ મશીન, ટ્રે ડ્રાયર, આ બધા જે મશીનો લાવીને એમાં આ ટેબ્લેટો પાડતા હતા અને ત્યાં પેક કરતા હતા. અને આ જે પેકને જે વ્યક્તિ કરતા હતા એ ફાર્માકેમના નામે એક તો બોગસ કંપની કોઈ લાયસન્સથી લીધેલું નહોતું અને એક દિવેશ જાગાણી નામની વ્યક્તિ એને આ કરી આપતા હતા. તો દિવેશ જાગાણી અને આ નરેશ ધનવાણીયા બંને ભેગા થઈને એક બનાવટી દવાનું કૌભાંડમાં દવાઓ બનાવીને વેચવાનું રાજવ્યાપી. અને આમાંથી અમુક દવા ઇન્દોરમાં પણ ગઈ, ઇન્દોરમાંથી પણ પાછી આવી. તો આ એક દેશવ્યાપી કૌભાંડ હોય એવું લાગે છે. અત્યારે મેં લગભગ અમને જે મારી માહિતી મળી એ પણ અમદાવાદમાંથી લગભગ 4 પેઢી, ભુજમાંથી 1 પેઢી, વડોદરામાંથી 2 પેઢી,
સુરતમાંથી 2 પેઢી અને ઈડરમાંથી 2 જે હોલસેલના દવાના વિતરકો છે એને ત્યાં અમે દરોડા પાડ્યા. ત્યાંથી પણ મોટો અમને આ દવાનો જથ્થો મળી ગયેલો છે. અને આ જે દવા બનાવવાનું જે છે એ લગભગ એમણે આ ડિસેમ્બરમાં શરૂ કર્યું હતું એવું અમને બાતમી મળી છે. ડિસેમ્બરના ઉત્પાદન તારીખો અને બિલો મળેલા છે. અને ડિસેમ્બર પછી જે દવાઓ બની છે એનો મોટાભાગનો જથ્થો લગભગ 1.25 કરોડનો જથ્થો મશીનો સાથે અમે અત્યારે જપ્ત કરી લીધો છે, જેથી કરીને રાજ્યના નાગરિકોને એ બનાવટી દવાઓ કોઈ ડોક્ટર લખી આપે અને અમે સુધી પહોંચે નહીં. ફરીથી આ બાબતે ઝીણવટની તપાસ ચાલુ છે. આ ભાઈ એના જે રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, પેકિંગ મટીરિયલ ક્યાંથી લાવતા હતા, એના જે લેબલ ક્યાં છપાવતા હતા, એના જે એલ્યુમિનિયમના ફોઇલના રોલ હોય છે સ્પેશિયલ ડિઝાઇનથી બને આર્ટવર્ક ક્યાં કરતા, એ બધી અમારી ટીમ અત્યારે તપાસ કરી રહી છે. આમાંથી લગભગ 9 જેટલી દવાઓને અમે સેમ્પલને લેબમાં ટેસ્ટિંગમાં મૂકેલા છે. પ્રાઇમરી અમને અંદાજ આવ્યો કે આની અંદર એન્ટીબાયોટિક નાખેલા નથી, પણ એક પ્રોસિક્યુશન કરવા માટે કોર્ટની અંદર પ્રૂવ કરવા માટે અમારી લેબના રિપોર્ટ જોઈને લેબના પણ એકના સેમ્પલ લઈને 9 જેટલી દવાના સેમ્પલ આપણે ડ્રગ ટેસ્ટ લેબમાં બરોડા ગયેલા છે. અને રિપોર્ટ આવી જશે એટલે આગળ એને ફર્ધર જે ડ્રગ એક્ટ નીચે જે કાયદાકીય જે કાર્યવાહી છે ક્રિમિનલ કેસ દાખલ કરવાની એ આગળ કાર્યવાહી થશે. અને અત્યારે તપાસ આગળ ચાલુ છે. સાહેબ, કેટલા વખતથી આ ફેક્ટરી ચાલતી હતી અને અત્યાર સુધી કેટલો જથ્થો માર્કેટમાં એને ઠાલવી દીધો છે? આ લોકો એક નાના સ્કેલની અંદર એક પતરાના શેડની અંદર પહેલા માળ ઉપર એક બનાવતા હતા. હવે આ જે બનાવવાનું જે કૌભાંડ છે એ અહીંયા બનાવવાનું ડિસેમ્બરથી શરૂ કર્યું. આ પાયકન ફાર્મના લાયસન્સ તો જૂના હતા, પણ એ પહેલા એ હરિદ્વારમાં લાયસન્સ વાળી જગ્યામાં લાયસન્સથી બનાવતા હતા. પણ અહીંયા એને સમાવ રાતોરાત પૈસા કમાવો કે જેના મનમાં ભાવ હોય તો એ મિસ્ટર ધનવાણીયા જે છે એની અહીંયા ફાર્માકેમ નામના મિસ્ટર જાગડીને સાધીને એમને ત્યાં આવા મશીનોને એવું ઊભું કરીને ડિસેમ્બરમાંથી શરૂ કર્યું હતું. એટલે ડિસેમ્બર, જાન્યુઆરી અને અત્યારે આ ફેબ્રુઆરીમાં આપણા પાસે ટિપ્સ ઓફ આવી. ત્રણ દિવસે રાતે જ ટિપ્સ ઓફ આવીને રાતથી જ અમે કામ શરૂ કર્યું હતું. દિવસે રાત્રે 2 સુધી અમારી ટીમ બધી દોડતી રહી. કાલે રાત્રે પણ લગભગ રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું અને આજે પણ બધી જગ્યાએ કામ ચાલુ છે. અમને ફેક્ટરી કાલે જ મળી ગઈ, પકડાઈ ગઈ અને કાલથી જ બધું ત્યાં અમે બધું માલ જપ્ત કરીને એને સીલ મારી દીધેલી છે. એટલે આગળ ઉત્પાદન બંધ થઈ ગયું છે. પણ જે દવા બની છે એ મોટા ભાગની હજુ ટ્રાન્ઝિટમાં હતી અથવા તો હોલસેલને ત્યાં હતી, હજુ રિટેલમાં ગયું એવું અમારી પાસે માહિતી આવી નથી અત્યારે. પણ આમ જે દવા બની છે ને મોટા ભાગનો જથ્થો અત્યારે આપણે જપ્ત થઈ ગયો છે. અચ્છા સાહેબ, આ બનાવટી દવા કહી રહ્યા તો ક્યુ તત્વ નથી જેના કારણે આ બનાવટી છે, અને જે બનાવટી છે એની અંદર ક્યુ તત્વ છે? આજે બનાવટી દવાની વ્યાખ્યા વાત કરું તો કોઈ પણ દવા લાયસન્સ વગર બનેલી હોય તો બનાવટી દવાની ડેફિનેશન એમાં ભલે વસ્તુ બધી નાખી હોય, કારણ કે લાયસન્સ ન લીધો એને કોઈ ધારાધોરણ કે જીએમપી કે ડ્રગ એક્ટનો પ્રોટોકોલ ફોલો ના કર્યો, એના રો મટીરિયલ ટેસ્ટિંગ ના કર્યો, ફિનિશ પ્રોટોકોલ ટેસ્ટિંગ ના કર્યું હોય, એનું ક્વોલિટી કંટ્રોલ ચેકિંગ ના કર્યું હોય, એટલે એક એની ક્વોલિટીની કોઈ ગેરંટી ના હોય. એટલે એક તો વગર લાયસન્સ બનેલી છે એટલે બનાવટી છે. પ્લસ એની અંદર જે લેબલ પર લખેલું છે કે આમાં એઝિથ્રોમાઇસિન 250 મિલીગ્રામ ટેબ્લેટ, એઝિથ્રોમાઇસિન 500 મિલીગ્રામ ટેબ્લેટ, એમોક્સિલિન 500 મિલીગ્રામ કેપ્સ્યુલ કે ટેબ્લેટ, તો એની અંદર જે લખેલું છે એ વસ્તુ અંદર બિલકુલ છે નહીં, કારણ કે અમે પ્રાઇમરી ટેસ્ટિંગ કર્યું તો એની અંદર એ તત્વની હાજરી જ નથી. એટલે એ રીતે પણ સ્પુરિયસ નકલીને બનાવટી છે. આમાં ઉત્પાદકનું લાયસન્સ પણ નથી, ઉત્પાદક કંપની કોઈ સ્થિતિ ધરાવતી નથી. પ્લસ જે દવા બનાવી છે એ ખોટા નામથી બનાવી છે, એવું પિનાકલનું કોઈ લાયસન્સ પણ નથી. પ્લસ દવાની અંદર જે લખ્યું છે એ અંદર નાખ્યું પણ નથી. આ દવાના સેમ્પલ પણ મારા પાસે અત્યારે આપણે જોવા માટે બતાવ બોક્સની અંદર આપણું બતાવી શકીએ. સાહેબ, આમાં મેક્સિમમ સજા શું હોય છે? આજે કોઈ પણ દવા વગર લાયસન્સે બનાવી અને સ્પુરિયસ બનાવી તો એમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. અને આ દવાના સેવનથી કોઈ દર્દીને મૃત્યુ કે ગ્રીવિયસ હર્ટ થાય એવું ઓપિનિયન આવે તો પણ એને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટની સજાની આમાં જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. માનવવધનો ગુનો, અપરાધ, માનવવધનો ગુનો, આમાં માનવવધ કરતા ગ્રીવિયસ હર્ટ એટલે માણસના શરીરને પરમેનન્ટ ડેમેજ થાય એવી નુકસાની થાય તો એ ગ્રીવિયસ હર્ટનું એક સેક્શન લાગે છે ડ્રગ એક્ટ નીચે, સ્પુરિયસ ડ્રગ ઉપરાંતની, અને એની અંદર આજીવન કેદની સજાની. આગામી સમયમાં ડ્રગ વિભાગ આવા લાયસન્સોને ચેક કરશે કે જે લાયસન્સો લીધા છે પણ ઉત્પાદન નથી કરતા અને આવી બનાવટી દવાઓ માટે વપરાતા હોય? આ કોઈ લાયસન્સ લીધેલું નહોતું. આ માણસે એક શેડ ઉભો કર્યો હતો, મશીનો ક્યાંયથી લાવેલો હતો. આમ જે લાયસન્સો લે છે એને તો પિરિયોડિકલ આપણી ટીમ દ્વારા તપાસ સતત થતી રહેતી હોય છે. આપણી ટીમો છે પ્લસ ભારત સરકારની ટીમ અને એની પણ સીડીએસની ટીમ, ડીસીએની ટીમ પણ રાજ્યમાં હોય છે, એ પણ જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા હોય છે. પણ અમારા ધ્યાન આવ્યું છે કે મોટાભાગે કોઈ લાયસન્સ ધારક ગુજરાતમાં આજ સુધી આવું ખોટું રીતે કરતું લગભગ ધ્યાને ઓછો આવતો હોય છે. આ જે કોઈ હોય છે વગર લાયસન્સ છે રાતોરાત પૈસા કમાવા માટે અને શોર્ટ ટર્મ માટે. અને આ ભાઈએ જે દવાઓ પસંદ કરી છે પણ હાઈ એન્ડ એન્ટીબાયોટિક જેની કિંમત બહુ મોંઘી હોય
કે થોડા કામમાં વધુ પૈસા કમાવા માટેનું એણે આ કાવતરું કરેલું હતું. તો અહીં અનેક સવાલો એ પણ ઉભા થઈ રહ્યા છે કે ખાદ્ય પદાર્થમાં અત્યાર સુધી ભેળસેળ સામે આવતી હતી, પરંતુ હવે દવામાં પણ ભેળસેળ, જે દવાથી દર્દીઓ સ્વસ્થ થતા હોય છે, એમની સારવાર થતી હોય છે, દવામાં પણ ભેળસેળ થઈ રહી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે. બનાવટી દવાને ઓળખવી કેમ? જો લોકો દવા લેવા જાય છે તો લોકોને ખબર કેવી રીતે પડે કે આ ભેળસેળવાળી દવા છે કે આ સાચી દવા છે? તેને લઈને પણ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે દવાના લાયસન્સ ધારકો કેમ આ પ્રકારે ધંધો કરે છે, એને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ પ્રકારે નકલી દવા વેચનાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. નફો રળવા માટે લોકોના જીવ સાથે પણ છેડા કરવામાં આવી રહ્યા છે. ત્યાર સુધી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થતી હતી, હવે દવામાં પણ. દવાની બેચ ફોર્મ્યુલા મેળવવી શું સરળ છે? એ સવાલ પણ અહીં ઉભો થઈ રહ્યો છે. બનાવટી દવાના ધંધામાં તબીબોની સંડોવણી શું હોઈ શકે? એ પણ સવાલ છે. કેમ કે પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર લખી આપતા હોય છે, તો શું આ દવા લેવા માટે ત્યાં મોકલવામાં આવે ત્યારે શું ડોક્ટરની પણ આમાં કોઈ પણ પ્રકારની મિલીભગત હોઈ શકે છે? આ બધા સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે. અત્યારે તો કાર્યવાહી કરવામાં આવી, જેમાં 1.25 કરોડની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 3 અલગ અલગ દવાઓના સેમ્પલ રિપોર્ટ માટે પણ મોકલવામાં આવ્યા છે.